સુરતના કાપોદ્રામાં કારખાનામાં વિકરાળ આગ લાગવાના મામલે પોલીસ ફાયર સેફટીના સાધનો અંગે હવે તપાસ હાથ ધરશે। વહેલી સવારે શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હોવાની વાત સામે આવી હતી। આગ લાગતા રાંધણ ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ પણ થઈ ગયો હતો। આગ લાગવાથી રૂમમાં રહેતા 22 કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી। આ ઘટનામાં 11 કામદારોના માંથી 9 ઇજાગ્રસ્ત થયા છે અને 2ના કરુણ મૃત્યુ નિપજ્યા હોવાના પણ અહેવાલ સાંપડી રહ્યા છે। અત્રે મહત્વપૂર્ણ છે કે ધડાકા સાથે લાગેલી આગને લીધે લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી। ફાયરની કુલ 10 ગાડીઓએ આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા। ફાયર વિભાગની ટીમે રૂમમાંથી 8 જેટલા ગેસ સિલિન્ડર જપ્ત કર્યા હતા, જે મામલે પોલીસે ફાયર સેફટી અંગે વધુ તપાસ હાથ ધરી ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે। एक शॉर्ट सर्किट हुआ। उस शॉर्ट सर्किट के कारण वहाँ पे जो रखा हुआ कपड़ा है उसमें आग लगा और जो आग लगने के कारण वहाँ जो मजदूर जो छोटे सिलेंडर्स में अपना खाना बनाते थे उन सिलेंडर्स में ब्लास्ट हुआ और 2 सिलेंडर वहाँ पे ब्लास्ट हुए और उसके कारण आग जो है वो एग्रेवेट हुआ, बढ़ गया और टोटल 2 लोगों की इसमें जान गई है और 13 लोग अभी घायल हैं। इनको सूरत से स्मीमर हॉस्पिटल में इनका इलाज चल रहा है।